નમસ્કાર મિત્રો, કેમ છે? મજામાં ને? હું છું પ્રકાશ થાંભલા અને તમારા માટે ફરી એકવાર આજે નવો વિડીયો લઈને આવી ગયો છું. આજે આપણે ધોરણ 10 અંદર 7 ચેપ્ટર એટલે કે MCQ સોલ્યુશન વિશે આપણે જોવાના છીએ. અને ચાલો શરૂઆત કરી દેવી. તો પહેલું છે કે નીચેનામાંથી થોડુંક હું ઝૂમ કરી નાખું જેથી નીચેનામાંથી કઈ રીતે આપણે કેલ્શિયમ વિધેય દાખલ કરી શકીએ તો કે A અને B બંને. વિધેયની શરૂઆત નીચેનામાંથી કયા વિકલ્પ સાથે થાય તો કે ચિહ્ન સાથે. નીચેનામાંથી તાર્કિક વિધેય નથી તો કે પ્રોપર એ તાર્કિક વિધેય નથી. આપેલું વર્ષ લીપ યર છે કે નહીં તે શોધવા માટે તમે કેલ્સીના સમય અને તારીખને લગતા વિધેયોમાંથી કયો વિધેય વાપરશો તો એની અંદર આવશે ડેઝ ઇન યર અથવા તો ડે. બરાબર, આની અંદર વિકલ્પ આપેલો નથી તો અહીં લખેલું છે કેલ્સીના સેલમાં વિધેય દાખલ કરવા માટે નીચેનામાંથી કઈ યુક્તિ શક્ય છે તો કે A અને B બંને. ફંક્શન વિઝાર્ડ અને જાતે વિધેય દાખલ કરીને. કેલ્સીના વિધેયમાં કેટલા ચલ વાપરી શકાય તો કે વિધેય આધારે. વિધેયનો ચલ હોઈ શકે તો કે આપેલ બધા કિંમતી હોઈ શકે, સાદગી લખાણ હોઈ શકે, મૂળભૂત વિધેય પણ હોઈ શકે. તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.